નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 1 જુલાઈ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં અચાનક એજન્ટો ત્રાટક્યા અને ગુજરાતી યુવકને શા માટે પહેરાવી દીધી હથકડીઓ? વર્ષો જૂના કયા કાયદાના કારણે હજારો ગુજરાતીઓ ઉપર તોળાઈ રહ્યું છે ડિપોર્ટેશનનું મોટું સંકટ? તેમની ચર્ચા કરીશું. શું ફેડરલ કોર્ટનો ઇમરજન્સી ઓર્ડર બચાવી શકશે કે થશે મોટી જેલની સજા? જુઓ આ ચોંકાવનારો અહેવાલ શું કહે છે. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો 15 વર્ષ અમેરિકામાં વિતાવ્યા, લાખોની સેલેરી હતી, છતાં રાતોરાત બધું જ સમેટીને ભારત કેમ પરત ફરવું પડ્યું? ટેક્સ સેક્ટરમાં એવું તો શું બદલાઈ ગયું છે કે 60 દિવસની ડેડલાઇન બની ગઈ કાળ? જાણો આઈટી પ્રોફેશનલના સપના રોળનાર એ અદ્રશ્ય વિલન વિશે. તેમની ચર્ચા. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકાના કાયદેસર વિઝા ધારકો માટે ટેક્સાસ સરકારનો કયો નવો નિયમ બન્યો આફત? પાસપોર્ટ પરના એક સિક્કાના કારણે શું છીનવાઈ જશે ડ્રાઇવિંગ કરવાનો અધિકાર? ભારત આવીને વિઝા સ્ટેમ્પિંગ કરવાની મજબૂરી પાછળનું અસલી રહસ્ય શું કહે છે? જુઓ આ ખાસ અહેવાલમાં. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના મેઇન સ્ટેટના ફ્રેન્ડશિપ ટાઉનમાં આવેલી વોલસ માર્કેટ પર અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ ગુજરાતી યુવક ધવલ કાળીદાસ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ અમેરિકામાં વર્ષોથી ફાઇનલ રિમૂવલ ઓર્ડર હોવા છતાં રહેતા હજારો લોકોમાં ચિંતા વધારી દીધી છે. મિત્રો, માહિતી શું મળી છે તેમની વિગતે ચર્ચા કરીએ તો ધવલ પટેલ સ્ટોરમાં કેશ રજિસ્ટર પર કામ કરી રહ્યા હતા ત્યારે આઈસના એજન્ટોએ અચાનક ત્યાં પહોંચી તેમની હથકડીઓ પહેરાવીને ધરપકડ કરી હતી અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં એજન્ટોએ પોતાની ઓળખ પણ સ્પષ્ટ કરી નહોતી અને તેમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે અથવા તો ધરપકડનું કારણ શું છે તેમની પણ કોઈ માહિતી આપવામાં આવી નહોતી. બાદમાં તેમને સ્કાર્બરો લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને એક ફોન કોલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ધરપકડ બાદ સમગ્ર મામલો હવે ફેડરલ કોર્ટ સુધી પહોંચી ગયો છે. ધવલ પટેલના વકીલે હેબિયસ કાર્પસ મોશન દાખલ કરીને કોર્ટને અપીલ કરી છે કે આઈસ ધવલ પટેલને રૂબરૂ કોર્ટમાં રજૂ કરે અને તેમની કસ્ટડી કાયદેસર છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવે. આ અરજી બાદ મેસેચ્યુસેટ્સના ફેડરલ જજ ઇન્દિરા તલવાણીએ ઇમરજન્સી ઓર્ડર જાહેર કર્યો છે. આ ઓર્ડર મુજબ કેસની આગામી કાર્યવાહી સુધી આઈસ ધવલ પટેલને અન્ય કોઈ રાજ્યની ડિટેન્શન સુવિધામાં ટ્રાન્સફર કરી શકશે નહીં. હાલમાં તેમને મેસેચ્યુસેટ્સના જે પ્લેમાઉથ જેલમાં રાખવામાં આવ્યા છે. વકીલનો દાવો છે કે તેમના અસીલને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે જ્યારે ફેડરલ સરકારને 6 જુલાઈ સુધીમાં કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. હજુ સુધી આ કેસની સુનાવણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ આઈસે પોતાના સત્તાવાર નિવેદનમાં ધવલ પટેલના ઇમિગ્રેશન ઇતિહાસ અંગે મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી છે. એજન્સીઓના જણાવ્યા મુજબ ધવલ પટેલે 1 નવેમ્બર 2010ના રોજ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. તે સમયે બોર્ડર પેટ્રોલ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને 18 માર્ચ 2011ના રોજ તેમને મુક્ત કરવામાં પણ આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેમણે ઇમિગ્રેશન કોર્ટમાં હાજરી આપવાનું અને આઈસ સાથે સંપર્કમાં રહેવાનું બંધ કરી દીધું હતું. પરિણામે 8 ઓગસ્ટ 2011ના રોજ ઇમિગ્રેશન કોર્ટે તેમની ગેરહાજરીમાં ફાઇનલ રિમૂવલ ઓર્ડર એટલે કે ડિપોર્ટેશન ઓર્ડર જાહેર કર્યો હતો. આઈસનું કહેવું એવું છે કે વર્ષોથી આ ઓર્ડર હોવા છતાં ધવલ પટેલ અમેરિકામાં જ રહ્યા હતા અને હવે તેમની સામે
તે જ ઓર્ડરનો અમલ કરવામાં આવી રહ્યો છે. એજન્સીઓનું સ્પષ્ટ કહેવું છે કે ડિપોર્ટેશનની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ કસ્ટડીમાં જ રહેશે. આ સમગ્ર ઘટનામાં પરિવારની સ્થિતિ પણ ચર્ચાનો વિષય બની છે. ધવલ પટેલ અને તેમના પત્ની વર્ષ 2024થી આ સ્ટોર ચલાવી રહ્યા હતા. તેમના સંતાનોનો જન્મ અમેરિકામાં જ થયો હોવાથી તે અમેરિકન નાગરિક છે અને ફરિયાદ પક્ષના વકીલનું કહેવું છે કે પરિવારનું ભરણ પોષણ કરવા માટે મહેનત કરતા વ્યક્તિ સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે ઇમિગ્રેશન કાયદાના જાણકારોનું એવું માનવું છે કે જો કોઈ વ્યક્તિ સામે પહેલેથી જ ફાઇનલ રિમૂવલ ઓર્ડર અમલમાં હોય તો માત્ર અમેરિકન નાગરિક સંતાન હોવાના આધારે આપોઆપ કાયદેસર સ્ટેટસ મળતો નથી. તેથી આવા કેસમાં કોર્ટમાંથી રાહત મેળવવી સરળ હોતી નથી. આ કેસ માત્ર એક વ્યક્તિની ધરપકડ પૂરતો મર્યાદિત નથી રહ્યો. અમેરિકામાં હજારો એવા ગુજરાતીઓ રહે છે જેમની સામે વર્ષો પહેલા ફાઇનલ રિમૂવલ ઓર્ડર જારી થઈ ચૂક્યો છે, પરંતુ તેઓ હજુ પણ દેશમાં રહે છે. ઘણા લોકો અમેરિકામાં પ્રવેશ્યા બાદ ઇમિગ્રેશન કોર્ટમાં હાજર થતા નથી અથવા તો આઈસ સાથેનો સંપર્ક તોડી નાખે છે. પરિણામે તેમની ગેરહાજરીમાં જ ડિપોર્ટેશનના આદેશ જાહેર થઈ જાય છે. હવે બદલાયેલા ઇમિગ્રેશન અમલ હેઠળ આવા લોકો સામે કાર્યવાહી વધુ ઝડપી થઈ રહી છે. સ્થાનિક પોલીસ અને ફેડરલ એજન્સીઓ વચ્ચે પણ કેટલાક કેસમાં સંતુલન વધુ જોવા મળી રહ્યું છે અને તાજેતરમાં ઓહાયોમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા ગુજરાતી પિતા પુત્રને સ્થાનિક કસ્ટડી બાદ આઈસને સોંપવામાં આવ્યા હતા અને તેમની સામે પણ ડિપોર્ટેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ધવલ પટેલનો કેસ ફરી એક વખત સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે અમેરિકામાં રહેતા ગુજરાતીઓને કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ખાસ કરીને ફાઇનલ રિમૂવલ ઓર્ડર ધરાવતા લોકો માટે હવે જોખમ પહેલાથી ઘણું વધી ગયું છે. હવે સૌની નજર ફેડરલ કોર્ટના આગામી નિર્ણય પર રહેશે, જે નક્કી કરશે કે ધવલ પટેલને કાનૂની રાહત મળે છે કે પછી તેમના ડિપોર્ટેશનની કાર્યવાહી આગળ વધે છે. અમેરિકામાં વર્ષોથી લાખો ભારતીયો માટે સારી નોકરી, ઊંચો પગાર અને ઉજ્જવળ ભવિષ્યનું સપનું રહ્યું છે. દર વર્ષે હજારો ભારતીય યુવાનો અને અનુભવી પ્રોફેશનલ H-1B વિઝા પર અમેરિકા પહોંચે છે અને ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવે છે. પરંતુ હવે અમેરિકામાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ આ સપનાને મોટો ઝટકો આપ્યો છે. સારી સેલેરી અને તમામ સુવિધાઓ હોવા છતાં ઘણા ભારતીયો હવે મજબૂરીમાં અમેરિકા છોડીને ભારત પરત ફરી રહ્યા છે. ખાસ કરીને H-1B વિઝા પર વર્ષોથી કામ કરતા ભારતીયોની સ્થિતિ વધુ પડકારજનક બની રહી છે. નોકરી જતી રહે એટલે માત્ર આવક જ નહીં, પરંતુ અમેરિકામાં રહેવાનો કાયદેસરનો આધાર પણ જોખમમાં આવી જાય છે. તાજેતરમાં જ એક ભારતીય ટેક પ્રોફેશનલની આપવીતી સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. લગભગ 15 વર્ષ સુધી અમેરિકામાં કામ કર્યા બાદ તેની નોકરી છૂટી ગઈ. H-1B વિઝાના નિયમો મુજબ નવી નોકરી શોધવા માટે તેની પાસે માત્ર ને માત્ર 60 દિવસનો સમય હતો. તેણે અનેક કંપનીઓમાં અરજી કરી, ઘણા ઇન્ટરવ્યુ આપ્યા અને મલ્ટિપલ રાઉન્ડ અને ક્લિયર કર્યા, પણ છતાં અંતે તેને કોઈ ઓફર ન મળી. સમય પૂરા થતા તેણે આખરે ભારત પાછા ફરવાનો નિર્ણય લઈ લીધો. રેડિટ પર લખેલી પોતાની પોસ્ટમાં તેણે જણાવ્યું કે અમેરિકા છોડવાનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ એકવાર નિર્ણય લીધા પછી તેને માનસિક શાંતિ અનુભવાઈ ગઈ. તેના જણાવ્યા મુજબ હાલ અમેરિકામાં ટેક સેક્ટરમાં ખાસ કરીને સિનિયર મેનેજર લેવલની નોકરી મળવાની અત્યંત જોઈએ તો મુશ્કેલ બની ગઈ છે. વર્ષોનો અનુભવ હોવા છતાં કંપનીઓ ભરતી કરવામાં ખૂબ જ સાવધાની રાખી રહી છે. તેણે વધુમાં લખ્યું કે 40 વર્ષથી વધુ ઉંમર અને 10 વર્ષનો મેનેજમેન્ટ અનુભવ ધરાવતા લોકોને ઘણી કંપનીઓ જુનિયર લેવલની નોકરીઓ આપવા માટે પણ તૈયાર નથી. તેના મતે હાલનો સમય છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ખરાબ જોબ માર્કેટ તરીકે સામે આવ્યો છે. ભારત પરત ફરવાનો નિર્ણય અંગે તેણે કહ્યું કે અહીં પણ નોકરી મેળવવાની જોઈએ તો સરળ નથી રહી, પરંતુ પોતાનું ઘર છે, પરિવાર છે, વર્ષોની બચત હોવાથી થોડા વર્ષો સુધી આર્થિક દબાણ ઓછું રહેશે.
જો કે કરિયરના સૌથી મહત્વના વર્ષો અમેરિકામાં વિતાવ્યા બાદ હવે ફરીથી ભારતમાં નવી શરૂઆત કરવી તેના માટે મોટો પડકાર રહેશે. માત્ર આ એક જ વ્યક્તિ નહીં, પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓમાં આવા અનેક અનુભવો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. ઘણા ભારતીયો અને અન્ય વિદેશી પ્રોફેશનલે જણાવ્યું કે સારો અનુભવ હોવા છતાં લે ઓફ અને ખરાબ જોબ માર્કેટના કારણે તેમને અમેરિકા છોડવું પડ્યું છે. આ તમામ કેસોમાં એક વાત સામાન્ય રીતે જોવા મળી રહી છે કે આજના સમયમાં માત્ર અનુભવ પૂરતો નથી રહ્યો. વર્ષ 2018 થી 2023 દરમિયાન અમેરિકાના ટેક સેક્ટરમાં ભરતીનો સંપૂર્ણ સમય હતો. મોટી કંપનીઓ સતત ભરતી કરી રહી હતી અને હજારો ભારતીયો માટે નવી તકો ઊભી થઈ રહી હતી. પરંતુ વર્ષ 2025 પછી પરિસ્થિતિ એકદમ ઝડપથી બદલાઈ ગઈ છે. અનેક કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે મોટા પાયે કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના વધતા ઉપયોગને કારણે ઘણી કામગીરી હવે ઓટોમેશન દ્વારા જ થવા લાગી છે, જેમના કારણે નવી ભરતીની ગતિ ધીમી પડી છે અને અનુભવી કર્મચારીઓ માટે પણ નોકરી મેળવવી હવે વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. અમેરિકાની અંદર હાલમાં ઘણા લોકોને નવી નોકરી મેળવવામાં 6 મહિનાથી પણ વધુ સમય લાગી રહ્યો છે, જ્યારે H1B વિઝા ધારકો પાસે માત્ર 60 દિવસનો સમય હોય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો પાસે અમેરિકા છોડવા સિવાય કોઈ બીજો વિકલ્પ રહ્યો નથી. જોકે છેલ્લા 1.5 વર્ષમાં કેટલાક લોકોએ નોકરી ગુમાવ્યા પછી અમેરિકા છોડ્યું છે. તેના કોઈ સત્તાવાર આંકડાઓ ઉપલબ્ધ નથી. નિષ્ણાતોનું માનવું એવું છે કે વર્તમાન પરિસ્થિતિની સરખામણી વર્ષ 2001ના .com ક્રેશ અને વર્ષ 2008ની વૈશ્વિક મંદી સાથે થઈ રહી છે. પરંતુ આજની સ્થિતિ એક મોટી તફાવત એમાં એ જોવા મળી રહ્યો છે કે હવે એઆઈ અને ઓટોમેશન પણ જોબ માર્કેટને અસર કરી રહ્યા છે. તેથી આવનારા સમયમાં કર્મચારીઓને સતત નવી ટેકનોલોજી શીખવી, પોતાની સ્કિલ અપડેટ કરવી અને બદલાતા બજાર પ્રમાણે પોતાને તૈયાર રાખવા પડશે. સાથે જ દરેક વ્યક્તિએ ઇમરજન્સી ફંડ તૈયાર રાખવું ખૂબ જરૂરી છે. બિનજરૂરી ખર્ચ ઘટાડવો અને ભવિષ્ય માટે પૂરતી બચત કરવી પણ એટલી જ જરૂરી બની ગઈ છે. કારણ કે આજના સમયમાં માત્ર સારી નોકરી હોવી પૂરતી નથી રહ્યું. પરિસ્થિતિનો સામનો કરવા માટે આર્થિક અને માનસિક રીતે પણ તૈયાર રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં વિઝા ધારકો માટે એક મોટો અને ચિંતાજનક ફેરફાર સામે આવ્યો છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી એટલે કે DPS હવે એવું વલણ અપનાવી રહ્યું છે કે જે લોકોના પાસપોર્ટ પરનો US વિઝા સ્ટેમ્પ એક્સપાયર થઈ રહ્યો છે કે તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવામાં આવશે નહીં. આ નિર્ણય ખાસ કરીને ભારતીય H1B, L1 અને અન્ય વર્ક વિઝા ધારકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. DPSનું એવું કહેવું છે કે તેઓ ફેડરલ રિયલ આઈડી નિયમો સાથે ટેક્સાસના નિયમોને સુસંગત બનાવવા માટે આ ફેરફાર કરી રહ્યા છે. તેમના મતે જે એક્સપાયર્ડ વિઝા સ્ટેમ્પ ધરાવતો વિદેશી પાસપોર્ટ હવે પ્રાથમિક ઓળખ દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં નહીં આવે. જો કે આ જે પ્રસ્તાવિત નિયમો અંગે જાહેર જનતા 26 જુલાઈ સુધી dl.rule.comment@dps.tax.government પર પોતાના અભિપ્રાય અથવા તો વાંધા જેવા હોય તેવા ઈમેલ દ્વારા મોકલી શકે છે. અહીં સૌથી મોટો પ્રશ્ન કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ અને DPSના વલણ વચ્ચેનો છે. અમેરિકાના ઇમિગ્રેશન કાયદા મુજબ પાસપોર્ટ પરનો વિઝા સ્ટેમ્પ માત્ર દેશમાં પ્રવેશવા માટે જરૂરી હોય છે. જો કોઈ વ્યક્તિ પાસે માન્ય I-94 હોય અને USCIS દ્વારા તેની સ્ટેટસ એક્સપેન્ટેશન મંજૂર કરવામાં આવી હોય તો વિઝા સ્ટેમ્પ એક્સપાયર હોવા છતાં તે વ્યક્તિ અમેરિકામાં સંપૂર્ણપણે કાયદેસર ગણાય છે. પરંતુ ટેક્સાસ DPS હવે આ કાયદેસર સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના માત્ર પાસપોર્ટ પરનો સ્ટેમ્પ એક્સપાયર થયો છે કે નહીં તેના આધારે લાયસન્સ આપવાની ના પાડી રહ્યું છે. આ ફેરફારનો સૌથી મોટો ફટકો એવા વ્યવસાયિકોને પડી રહ્યો છે જે અન્ય રાજ્યમાંથી ટેક્સાસમાં નોકરી માટે શિફ્ટ થાય છે. માનો કે કોઈ ભારતીય એન્જિનિયર છે કે IT પ્રોફેશનલ
કે પછી ન્યૂ જર્સીની અંદર તે છે અને ઇલિનોઇસ અથવા તો કેલિફોર્નિયામાં કાયદેસર રીતે રહેતા હોય, ત્યાંનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોય અને તેનું H1B વિઝા સ્ટેટસ USCIS દ્વારા એક્સટેન્ડ થયેલું હોય, જો તે નવી નોકરી માટે ટેક્સાસમાં જાય તો ટેક્સાસમાં નવું લાયસન્સ મેળવતી વખતે તેના પાસપોર્ટ પરનો જે એક્સપાયર્ડ સ્ટેમ્પ મોટી અડચણરૂપ બની શકે છે. બીજા રાજ્યનું લાયસન્સ અને એક્સપાયર્ડ સ્ટેમ્પ વાળો પાસપોર્ટ માત્ર સપોર્ટિંગ દસ્તાવેજ ગણાશે, પ્રાથમિક ઓળખ દસ્તાવેજ નહીં. પરિણામે ઘણા લોકોને લાયસન્સ મળવામાં મુશ્કેલી પડી શકે છે. આ પરિસ્થિતિમાં બચવા માટે નિષ્ણાતો કેટલાક ઉપાયો સૂચવી રહ્યા છે. જે લોકોના પાસપોર્ટ પર વિઝા સ્ટેમ્પ હજુ માન્ય છે, તેમણે વિઝા એક્સપાયર થાય તે પહેલા જ ટેક્સાસનું લાયસન્સ કઢાવી લેવું અથવા તો રિન્યુ કરાવી લેવું વધુ સુરક્ષિત માનવામાં આવે છે. જેમનો સ્ટેમ્પ એક્સપાયર થઈ ગયો છે તેઓ માટે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ એટલે કે EDA કાર્ડ અને મહત્વપૂર્ણ વિકલ્પ તે બની શકે છે. જો કોઈ પાસે EDA અથવા તો અન્ય માન્ય પ્રાથમિક ઓળખ દસ્તાવેજ ન હોય તો તેને પોતાના વતન જઈને ફરીથી વિઝા સ્ટેમ્પિંગ કરવાની ફરજ પડી શકે છે. પરંતુ અહીં ભારત સાથે જોડાયેલો એક નવો પડકાર ઊભો થયો છે. હાલમાં ભારતમાં US કોન્સ્યુલેટમાં વિઝા સ્ટેમ્પિંગ માટે અપોઇન્ટમેન્ટ મેળવવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. ઘણી અપોઇન્ટમેન્ટ કેન્સલ અથવા તો રીશેડ્યુલ કરવામાં આવી હોવાથી લાંબી વેઇટિંગ ચાલી રહી છે. એટલે માત્ર ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવા માટે ભારત આવું અનેક પરિવારો માટે ભારે આર્થિક ખર્ચ, મુસાફરીનો બોજ અને માનસિક તણાવ ઊભો કરી શકે છે. ઇમિગ્રેશન વકીલોનું માનવું એવું છે કે જો ટેક્સાસમાં આ નીતિ અમલમાં આવે છે કે તે ટેક્સાસ અમલમાં મૂકશે આ નીતિને તો હજારો કાયદેસર વિઝા ધારકોને દૈનિક જીવનમાં ગંભીર અસર પડી શકે છે. કારણ કે અમેરિકા જેવા દેશમાં કામ પર જવા, બાળકોને સ્કૂલ છોડવા અને દરરોજના રોજિંદા કામકાજ માટે ડ્રાઇવિંગ લાયસન્સ અનિવાર્ય ગણાય છે. હવે તમામની નજર 26 જુલાઈ સુધી મળનારા જાહેર પ્રતિસાદ અને ત્યારબાદ ટેક્સાસ DPS અંતિમ નિયમમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં તેના પર ટકેલી છે.